અમદાવાદના સ્ટેડિયમમાં પૈસાનો વરસાદ થવાનો છે, કારણ કે વિનિંગ ટીમને લગભગ $3 મિલિયન મળશે અને સેકન્ડ ટીમ એટલે કે ન્યુઝીલેન્ડને $1.5 મિલિયન મળશે. પણ અસલી ગેમ તો હવે શરૂ થાય છે. BCCI ને લગભગ 27 કરોડ રૂપિયા જેટલી રકમ મળશે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ એમાઉન્ટ ઉપર BCCI ને 0 ટેક્સ લાગશે, કારણ કે BCCI ઇન્કમ ટેક્સના સેક્શન 12A હેઠળ એક સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન તરીકે રજિસ્ટર્ડ છે. પણ BCCI જ્યારે આ પૈસા પ્લેયર્સને આપશે ત્યારે પ્લેયર્સને આ પર્સનલ ઇન્કમ તરીકે ગણાશે અને એના પર લાગશે 30% ઇન્કમ ટેક્સ પ્લસ સરચાર્જ પ્લસ એજ્યુકેશન સેસ. એટલે કે પ્લેયર્સને દરેક 1 કરોડ રૂપિયા ઉપર 40 થી 45 લાખ રૂપિયા જેટલો ઇન્કમ ટેક્સ ભરવો પડશે. હવે વિચારવા જેવી વાત એ છે કે BCCI આવડી મોટી સંસ્થા જો પૈસા લે તો એને ચેરિટેબલ એક્ટિવિટી કહેવાય, પણ પ્લેયર્સ પોતાની મહેનતથી ઇન્કમ કમાય છે તો એના પર ભારી ટેક્સ. હવે તમે જ કહો, આ રૂલ તમને ફેર લાગે છે? કોમેન્ટમાં તમારો ઓપિનિયન જરૂરથી જણાવજો અને આવી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન અને હિડન ફેક્ટ્સને જાણવા માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.